પ્રભુ બાપાનો આખો પરિવાર અને આ ફળિયાના તમામ ભાઈઓ બહેનો વડીલો અને કામરેજ ગામના તમામ ભક્તજનોને આ વ્યાસપીઠ ઉપરથી બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકલંગ. આપ બધા જાણો છો કે કોઈ ભાગ્યશાળી જીવ હોય છે એને જ આવો અવસર મળે છે. પૂજ્ય બાપા પોતે શ્રીફળ લેવા આવેલા મારી પાસે, ત્યાં નિમિત્તે બન્યા અને પોતાનું પંચભૌતિક શરીર છોડી અને દિવ્ય લોક તરફ ગતિ કરી. એ આખો પરિવાર બિપિનભાઈ ને એમના ભાઈઓ માડી, મારી કાઠિયાવાડી ભાષા છે એટલે માડી કહું, સમજો છો ને માડીમાં એટલે અમારે માં કે. એ આખા પરિવારને ધન્યવાદ દેવો પડે. આજ એવો દાખલો છે કે શરીર છૂટ્યા પછી, નાળિયેર લીધા પછી કોઈએ કથા શરૂ રાખી હોય તો આ એક પરિવારે શરૂ રાખી. નહીં, અમારે કથા કરવી જ છે. નહીતર કંઈક અડચણ આવી જાય તો નાળિયેર મારા આપેલા પડ્યા રહ્યા છે, કથા બંધ રહી છે. પણ આ લોકોએ કથા બંધ રાખી નહીં. ગુરુમુખી જીવ છે બધા, સદગુરુ ચરણના અધિકારી જીવાત્માઓ છે. ઝાંઝરકાની ધારામાં, સંત સવૈયાનાથની પરંપરામાં રામદેવજી મહારાજની કથા એ પણ નાથ પરંપરાની કથા છે. બાળીનાથ બાબાની પરંપરાથી આમ તો અનાદિકાળથી આદિનાથની આ પરંપરા છે. એટલે આવા પવિત્ર દિવસે આપ બધાને આ હરિકથા, રામદેવજી મહારાજની કથા સાંભળવાનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. તો દરેક ભાઈઓ બહેનો આનો લાભ લેજો. પહેલી વાત તો એ, કામ તો આખી જિંદગી કરવાનું છે, કથા વારે વારે આવતી નથી. તમને બધાને મજા આવશે ને મને મજા આવશે, કારણ કે હજી મારે બે જણા મારા ગાવા વાળા છે ને આવ્યા નથી, એટલે ઈ એના પિતૃઓને પાણી પાવા ગયા છે. ત્યાં હું અહીં પી લઈશ 2 દીમાં. એટલે એક તો સાંજે આવી જાય, એક કાલ આવશે. એટલે ત્યાં માંડ આપણે રાગે પડશું 2 દી, હમા નમા થશું, બધું હરખું કરશું. તો આજથી આ પવિત્ર દિવસે રામદેવજી મહારાજની કથા, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે ભાઈ કે માણસનું શરીર છૂટી ગયા પછી મોટા ભાગના એવા વિચાર કરે છે કે જીવાત્માની પાછળ ભાગવત જ હોય, રામકથા કે રામદેવ કથા કે દેવી કથા ન હોય, આવો બધા વિચાર કરે. પણ એ ખોટી વાત છે. કોઈ પણ જીવની વાસે પાછળ તમે કોઈ પણ હરિભજન કરી શકો. અરે અમારે પોરબંદર સાઈડમાં તો રામદેવજી મહારાજના જેટલા ભક્તો છે ને, એનું 12મું હોય ને તેથી પાઠ હોય છે, તેથી જ્યોતનું જાગરણ હોય છે. ના ઘેડમાં 12માના દિવસે અલખ ધણીનો આરાધ કરતા હોય છે. ગત ગંગા મેઘવાળ સમાજની માલપા, રૂખી સમાજની માલપા, કોઈ
અલખની ધારાને વરી ગયેલા મહાપુરુષો હજી હાલમાં એના ઘરે 12મું હોય છે તેથી રામદેવજી મહારાજનો પાટ હોય છે. કોણ કહે છે કે વૈયા ગયા હોય એની પાછળ પાટ ન હોય, એની પાછળ જ પાટ હોય, એની પાછળ જ આરાધ થાય છે. ભાગવત કથા થાય એક વાત અલગ છે, આપણે કરીએ જરૂર, એ શાસ્ત્ર પણ ગલત નથી. કદાચ ભાગવત કથાનો આપણે કરવાનો અવસર ન મળે, કદાચ આપણી પાસે સગવડતા ન હોય, આપણે ન કરી શકીએ, તો ગતની ઉપાસના કરનારો પુરુષ આ પ્રભુ બાપા છે, એ ગતની ઉપાસના કરતો હતો. એ નિજાર પંથને વરેલો પુરુષ હતો. મારે બહુ જાજો પરિચય નથી, પણ હારો માણસ વયો જાય ને તો જ એટલા બધા ભેગા થાય, નહીતર ભેગા ન થાય. એની કમાણી કરીને ગયો, નકર દાડિયા કરવા પડે, મજૂર કરવા પડે. એની સુવાસ મૂકીને ગયા છે, એ સુવાસની સુગંધમાં ઊંતવે બેઠા છે. મારો તો એક અડધો પોણો કલાકનો જ એની હારે પરિચય હતો, જાજો પરિચય નહોતો. પણ એ તો પગ પડે ત્યાં ખબર પડે ને બાપ, કે મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણા હોયો જાય ને તેથી એના ઘરના તો રોવે, પણ આખું ફળિયું રોવે, આખું ફળિયું, આખો મોહલ્લો રોવે, આખું ગામ રોવે, કે ન રોવે? આ કોઈ એમના વખાણ નથી કરતો, પણ એ જીવ ભાગશાળી ગણાય. એ જીવ આ શરીર પડી ગયું, પણ એનો આત્મા અમર છે. આ અમર પદને પામી ગયો, એની પાછળ આ કથા બેઠી. આવા તો પૈસા બધાની પાસે નથી, કરોડો રૂપિયા છે આજે સુરતમાં, મુંબઈમાં, જ્યાં રૂપિયા તો મુંબઈમાં પગમાં ઘૂઘરા બાંધે નાચવા વાળીઓ પાસે રૂપિયા છે, કે નથી? એ કાંઈ લેખે નથી વપરાતા. આ પૈસો લેખે વપરાય છે, આ સંપત્તિ લેખે વાપરી કહેવાય. જીગર હાલવી જોઈએ ને, મારી પાસે વાપરવાનું મન થવું જોઈએ. રામદેવજી મહારાજની કથા, એનું ચરિત્ર બહુ ગહન ચરિત્ર છે, બહુ ગૂઢ ચરિત્ર છે. આજથી શુભ એનો પ્રારંભ થાય છે, એની શરૂઆત થાય. કોઈ પણ કથાની શરૂઆત બતાવે છે, પૂર્ણાવતી ક્યાંય બતાવતા નથી. રામચરિત માનસની કથા રામાયણની અંદર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે 4 જગ્યાએ કથા શરૂ થાય છે. એક જ્ઞાનના ઘાટ ઉપરથી, એક ભક્તિના ઘાટ ઉપરથી, એક કર્મના ઘાટ ઉપરથી, એક શરણાગતિના ઘાટ ઉપરથી. શ્રીમદ ભાગવતની કથા પણ 4 જગ્યાએ શરૂ થાય, જેને ચતુર્શ્લોકી ભાગવત કહે. દેવી પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. શિવ પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય, અને મારા રામદેવજી મહારાજની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. આ 4 પાયામાંથી કથા ચાલુ થાય. અને આપણા પદાર્થ કેટલા? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ધર્મની કથા છે, આ અર્થની કથા છે, આ કામનાઓની કથા છે. કામનાઓ એટલે ઈશ્વર પ્રત્યે જેને કામનાઓ જાગૃત થાય એ કામનાઓની વાત, બાકી સંસારના વિષયોની કામનાની વાત નથી. પરમાત્મા પ્રત્યે મળવાની જેને જિજ્ઞાસા થાય એ પણ એક જાતની કામના છે.
ભગવાનને મળવું છે ને એની ભક્તિ કરવી છે ને એનું નામ લેવું છે ને એ માલપાની કામનાઓ, જેમ સંસારના વિષયોની કામનાઓ હોય છે એવી જ રીતે ભક્તને પણ આ કામનાઓ હોય છે કે મારે પ્રભુનું કાર્ય કરવું છે, મારે હરિગુણ ગાવા છે, મારે કીર્તન કરવા છે, મારું ભજન કરવું છે, મારે સેવા કરવી છે, મારે આ એક જાતની કામનાઓ. અને એ હરિ કૃપા કરે તો જ કામનાઓ તૃપ્ત થાય, નહીંતર કામનાઓ તૃપ્ત થતી નથી. એને સંતો અને મહાત્માઓ કહે છે કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું. કામનાઓ કોઈની તૃપ્ત નથી થાય છે કોઈની કામનાઓ તૃપ્ત? હા, જે પરમાત્માનું ભજન કરે, જે પરમાત્માના ચરણમાં બેહી જાય, એ જ જીવની કામનાઓ તૃપ્ત થાય છે. બાકી સંસારના વિષયો કોઈ દિવસ કામનાઓની તૃપ્તિ થતી નથી. આમ કરી લો, આમ કરી લો, આમ કરી લો, આમ એક કામ પૂરું થાય ત્યાં કે બીજું કરું, બીજું પૂરું થાય ત્યાં કે ત્રીજું કરું. 60 વર્ષ 70 વર્ષ સુધી નકરા ઢહડા જ કરે. અમારી ભાષામાં નકરું આમ આમ રાતને દી તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે. શ્રીમદ ભાગવતની કથા 4 જગ્યાએ ચાલુ થાય, રામાયણની કથા 4 જગ્યાએ ચાલુ થાય, દેવી પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય, શિવ પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય. દરેક શાસ્ત્રોમાં 4 જગ્યા ઉપરથી 4નો આંકડો મહત્વનો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કે આ ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, દાન અને તપ. રામદેવજી મહારાજની કથા એ સત્યની કથા છે. રામદેવજી મહારાજની કથા એ ધર્મની કથા છે. રામદેવજી મહારાજની કથા એ દાતાની કથા છે. એ પીરાયની, દાતા એટલે પીરાય, એ પીરની કથા છે. અને રામદેવજી મહારાજની કથા એ તપસ્યાની કથા છે. પહેલો પાયો આપણા પાટના 4 પાયા છે, એમાં પહેલો પાયો છે એ સત્યનો પાયો છે. બીજો પાયો છે એ દાનનો પાયો બતાવે છે. ત્રીજો પાયો તપનો પાયો બતાવે. અને ચોથો પાયો છે એ પરમાત્માના ચરણાગતિનો પાયો બતાવે છે. હરિના ચરણમાં બેસી, અલખના અંજવાળે બેસી અને આ 4 પદાર્થને પ્રાપ્ત કરી અને જીવને તૃપ્તિ મળે. અને જીવને તૃપ્તિ મળે તો આ જીવને ગતિ મળે. એને કહે છે એમ ગતિમાં ભળ્યા, એને કહે છે એમ ગતિ ગંગામાં ભળ્યા. ગત એટલે મતિ થાય, ગત એટલે બુદ્ધિ થાય. જેની બુદ્ધિ સાત્વિક થઈ જાય, જેના વિચારો શુદ્ધ થઈ જાય, તો આ ધર્મના 4 ચરણ છે ને એ 4 ચરણ ઉપર આ ધર્મ ઉભો છે. જેને સત્ય સનાતન ધર્મ કહે, જેને જૂનો ધર્મ કહે, જેને વૈદિક ધર્મ કહે, જેને આદિ ધર્મ કહે, જેને નિજાર ધર્મ કહે, જેને બીજ ધર્મ કહે અને જેને મહાધર્મ પણ કહે છે. આ ધર્મના જુદા જુદા નામ છે. ધર્મ તો એક છે, એના પાયા જુદા જુદા છે, પણ એ પાયાનું જોડાણ તો ધર્મની હારે છે. તમે પંથ પાળો છો, પંથ ધર્મ નથી પાળતા. કોઈ કહે મેં સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળી છે, કોઈ કહે અમે માતાજીનો ધર્મ પાળી છે, કોઈ કહે અમે રામાપીરનો ધર્મ. ના, ધર્મ નહીં, તમે એ પંથ પાળો છો. બાકી ધર્મ કોઈ દે 2 ન હોય, ધર્મ તો એક જ હોય. એક જ ધર્મ. કબીર કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાની સબ મેં એક. સતનામ સાહેબ કહે છે કબીર.
કે ધર્મ તો એક છે અને આ ધર્મના મૂળિયા ઊંધા છે. બધાયના મૂળિયા તમે જુઓ તો ધરતીમાં છે. આ ધર્મના મૂળ ઊંધા છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં બતાવે ઉર્ધમૂલમ મધશાખમ. હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળ ઊંધા છે. એની ડાળું નીચે મૂળ ઊંધા છે. એ મૂળના આધારે જ આ નભ ટક્યો છે. આ આકાશ એના આધારે, એવું દેવાયત પંડિત બતાવે છે. આ નિજાર પંથની ઉપાસના કરનારો, પાટની પરંપરામાં ગાદી ઉપર બેહનારો પુરુષ, જેને પંડિતની પદવી મળી છે. થંભવીન ઠેરાયો આસમાન, ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે રે તેરા અને અમને તારજો. શોભાજીનો શેલો પંડિત દેવાયત બોલ્યા, ગુરુ તારો પાર ન પાયો. આ ધર્મના મૂળને, આ નભને ઠેરાવનારું કોઈ હોય તો એ છે ધર્મના મૂળ. બાકી બધાયના મૂળિયા છે ને નીચા, અને નીચે મૂળિયા હોય ને એ ખભળે, બાકી ઊંચા મૂળિયા હોય ને એ કોઈ દિવસ ખભળતા નથી. બધું થાય પણ ધર્મ કોઈ દી મરતો નહીં. ધર્મ અકબંધ છે. કોઈ મંદિર તોડે, કોઈ મસ્જિદ તોડે, ગમે એમ કરે, અરે પણ મારા ને તમારા હૃદયની માલપા રહેલો જે ધર્મ છે એ ધર્મની ભાવના કોઈના બાપની તાકાત નથી કોઈ તોડી શકે. ધર્મ તો ભીતરમાં, કારણ કે એના મૂળ ઊંધા છે. એ એના મૂળ આકાશમાં છે અને આકાશનો કોઈ દી પાર આવ્યો નથી. ધરતીના તળિયા લઈ લે માણસ, ખોદાણ કરી કરીને 2000 ફૂટ ડાર કરે, બોરિંગ કરે, રિંગ કરે તો 5,000 ફૂટ બોરિંગ કરે. ધરતીનું કદાચ તળિયું આવી જાય, દરિયાનું કદાચ તળિયું આવી જાય, પણ હજી સુધી કોઈ એવો વ્યક્તિ નથી થયો કે જેણે આકાશનું તળિયું લીધું હોય. એવી કોઈ ફૂટફટ્ટી થઈ નથી કે આ આકાશ એટલા ફૂટ લાંબુ છે, એટલા ફૂટ પહોળું છે અને એટલા ફૂટ અહીંથી ઊંચું છે, એવું હજી સુધી કોઈએ કીધું. તમને કદાચ કાંઈક ખબર હોય તો કહેજો, મને ખબર નથી કે મેં ક્યાંય સાંભળ્યું નથી. હા, સંતોએ બતાવ્યું છે કે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં, 2 લાખ યોજન અહીંથી ચાંદો દૂર છે. એવું નારાયણ સ્વામી એક ભજન ગાય છે. એ ભજનની માલપા બતાવે, રેન પડે જબ રોવે કવિ 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. કવિ કાલિદાસ ભગવતી મહાકાળીની ઉપાસના કરનારો પુરુષ, એને ચંદ્ર અને ચકોરી નામનું જે કાવ્ય લખ્યું, એ કાવ્યની માલપા બતાવે કે ચાંદો 2 લાખ યોજન દૂર છે. સંતોએ કહી દીધું, અનુમાન કર્યું, બાકી પૂરેપૂરું જાણ્યું નથી. તો આવા સનાતન ધર્મની કથા, એ આ દરેક કથાઓ ધર્મની કથા. સત્ય સનાતન. અક્ષર કેટલા થયા? સનાતન 4 અક્ષર થયા ને. રામદેવજી મહારાજનું નામ કેટલા અક્ષરનું? રામદેવ. 4 અક્ષર થયા ને. એક અક્ષર ઉપર અજુર્વેદ છે, એક અક્ષર ઉપર શ્યામવેદ છે, એક અર્થ ઉપર એક અક્ષર ઉપર ઋગ્વેદ છે. અજુર્વેદ, શ્યામવેદ, અર્થવેદ અને ઋગ્વેદ. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે, વેદનો નિચોડ છે, ધર્મનો નિચોડ છે. ધર્મનું જે મૂળ તત્વ છે એ તત્વ રામદેવ કથાની માલિકા આપ્યું છે. રામચરિત માનસની કથામાં પણ આ ધર્મની કથા ચોખ્ખું બતાવે છે કે બીજ મંત્ર જપહી સદાશિવ.
બીજ મંત્રનો કાયમ શિવજી જપ કરે છે એવું રામચરિત માનસની કથામાં લખ્યું. તો રામાયણની મારી પર બીજ ધર્મની કથા તો છે. ભગવાન શિવજી એના મુખમાંથી અખંડ બીજ મંત્રનો જાપ જપે છે. દેવી પુરાણમાં આ કથા છે. શિવ પુરાણ તો આખું નિજાર ધર્મનું ભર્યું. એટલે ઘણા લોકોને એમ થાય કે આ રામદેવ કથા એટલે શું હશે? ભાગવતની કથા, શિવ કથા, દેવી પુરાણની કથા, 18 પુરાણની કથા, તો આ રામાપીરની કથા એટલે શું હશે? અને રામાપીરની કથામાં જે છે ને એવું ક્યાંય નથી. કારણ કે એ કળજુગનો દેવતા છે. એ અત્યારે હાલમાં સાલુ સરપસ છે. આ શું કહેવાય? સાલુ સરપસ. અને આ ઓલા ભગવાન બધા છે પણ સાલુ સરપસનું વધારે હાલે. રામાપીર ચાલુ સરપસ. ત્રેતામાં, હું નથી કહેતો, રામદેવજી મહારાજના ભક્તો કહે છે ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર અને કલયુગે બાબો રામદેવ નકલંગી અવતાર. રામદેવજી મહારાજની અવતારની જે પ્રણાલિકા છે, જે પાઠ પરંપરા છે, એ 2 પ્રકારની થાય. એક સગુણ ઉપાસના થાય છે, એક નિર્ગુણ ઉપાસના થાય. સગુણમાં રામદેવજી મહારાજની મૂર્તિ હોય છે અને નિર્ગુણમાં રામદેવજી મહારાજની જ્યોત હોય છે. કોઈ નિર્ગુણને સગુણને માનતા માનતા અમુક કક્ષા એવી જાય, એવી થવા માંડે એટલે મારા તમારા જે સાધન હોય છે એ સાધનાઓ છૂટતી જાય છે અને નિરાકાર તરફ આ જીવ ગતિ કરે. નિરાકારને પામવા માટે મારે તમારે પેલા સાકારની જરૂર પડે. નમૂનો બતાવવો પડે, મુદ્દો બતાવવો પડે. તમે એને શું કહેવાય તમારી ભાષામાં? એનું સેમ્પલ બતાવવું પડે. નિરાકારમાં જવું હોય તો નિરાકાર કેવો છે એવું સેમ્પલ તો બતાવવું પડે કે નહીં? હું એમ કહું કે અંગૂઠા જેવડું છે, કોઈ એમ કે જ્યોત સ્વરૂપ છે, કોઈ એમ કે આ ફૂલ સમાન છે, કોઈ એમ કે પવન સ્વરૂપ છે, કોઈ એમ કે નિજાનંદ સ્વરૂપ છે, કોઈ એમ કે આનંદ સ્વરૂપ છે, કોઈ કહે અખંડ આનંદ છે, કોઈ મુસલમાન ભાઈ બહેન એમ કે નૂરે ઇલાહી છે. પણ એનું વર્ણન કરવું કેમ? એ તો બોલી જાણે, બાકી એને દેખાડવું કેમ? દેખાડવા માટે સગુણ ઉપાસના જરૂરી છે કે આ આવો છે, આ 2 હાથ વાળો છે કે 4 હાથ વાળો છે કે આ ચતુર્ભુજ રૂપે છે. એને મોટા મોટા સંતો, મોટા મોટા મહાપુરુષો પ્રથમ એને સગુણ ઉપાસના કરી અને સગુણ ઉપાસના કર્યા પછી ધીરે ધીરે નિરંજન નિરાકારમાં ગયા છે. ડાયરેક્ટ તમે નિર્ગુણમાં ન જઈ શકો, ત્યાં જાતા વાર લાગે.